કોકરોચ જનતા પાર્ટીના આંદોલનથી દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ અને પેપર લીક જેવા ગંભીર મુદ્દાઓ પર હવે યુવાનો આરપારની લડાઈના મૂડમાં છે। સોશિયલ મીડિયાથી શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટીની આ લડાઈ હવે દિલ્હીના જંતર મંતરના રસ્તાઓ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે સત્તાધારી પક્ષોમાં ભારે ખળબળાટ મચી ગયો છે। આંદોલનની શરૂઆત દિલ્હી એરપોર્ટથી જ તંગદિલી સાથે થઈ હતી। સંભવિત ધરપકડ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક થવાના ગંભીર આરોપો વચ્ચે સુરક્ષા દળોના ભારે બંદોબસ્ત સાથે આંદોલનકારીઓ દિલ્હી પહોંચ્યા હતા। નવી દિલ્હી વિસ્તારમાં હજારો પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરી દેવાયા હતા। ભારે સસ્પેન્સ અને કાનૂની ઔપચારિકતાઓ બાદ આખરે દિલ્હી પોલીસે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવી પડી, જેને પ્રદર્શનકારીઓ પોતાની પહેલી જીત ગણાવી રહ્યા છે। આ ડિજિટલ યુવા આંદોલનને હવે લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક, ટીએમસી અને આપના પૂર્વ નેતાઓ સહિત સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલોનો પણ ખુલ્લો ટેકો મળી રહ્યો છે। यूएसए के लिए अमेरिका के लिए निकल रहा था, उस दिन मेरी माँ रो रही थी थोड़ा कि मेरा बेटा जा रहा है, मेरे साथ कौन रहेगा। मैं समझ सकता था वो बात, लेकिन जितना मेरी माँ उस दिन नहीं रोई, जितना मैं यूएसए को जा रहा था, उतना वो तब रो रही थी जब मैं अपने घर वापस आ रहा था। पिछले 2-3 दिन से मेरी माँ और मेरी सिस्टर रो रहे थे कि तू वापस चला जाएगा तो तुझे ये लोग अंदर डाल देंगे। उनको डर था, मुझे अपने घर पर आने से उनको डर लग रहा था। और ये डर मेरी माँ का अकेले का डर नहीं है। इस देश में जो भी बच्चा, जो भी स्टूडेंट, जो भी युवा पॉलिटिक्स के ऊपर बोलेगा, इस सरकार के खिलाफ बोलेगा, अगर उसकी माँ को डर लगता है कि मेरे बेटे को ये कहीं अंदर न डाले, तब तक हम ऐसे डर में जिएंगे। एक बार इनको बता दो, हम इनकी डर की राजनीति से अब नहीं डरने वाले। नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे। तुम्हारी राजनीति से हम नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे। धर्म की राजनीति बंद करो, बंद करो, बंद करो। हिंदू मुसलमान की राजनीति बंद करो, बंद करो, बंद करो। હિન્દુ મુસ્લિમ રાજકારણ અને બેરોજગારી સામે સવાલ ઉઠાવતા આ પ્રદર્શનકારીઓનો એકમાત્ર એજન્ડા દેશના શિક્ષણ મંત્રીનું રાજીનામું છે। તંત્ર દ્વારા પ્રચાર સામગ્રી જપ્ત કરાતા આંદોલન વધુ ઉગ્ર બન્યો છે, પરંતુ સંગઠને તમામ યુવાઓને બંધારણીય મર્યાદામાં રહીને લડત ચાલુ રાખવા અપીલ કરી છે। પણ સવાલ એ છે કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે થતા આવા ખિલવાડ સામે સત્તાધીશો ક્યાં સુધી મૌન રહેશે? સોશિયલ મીડિયા પર પોસ્ટ ડિલીટ કરવાથી કે અવાજ દબાવવાથી શું દેશના બેરોજગાર યુવાનો ગાયબ થઈ જશે? સોશિયલ મીડિયાથી શરૂ થયેલી આ કથિત ડિજિટલ ક્રાંતિ જમીન પર શું રંગ લાવે છે એ જોવું રહ્યું। આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।